હેલો વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં વિશિષ્ટ કાર્ય માટે પર્ણના રૂપાંતરો વિશે વાત કરી હતી। હવે ત્યારબાદ આપણે આજના લેક્ચરમાં પુષ્પ વિન્યાસ એટલે શું, તેના પ્રકારો રહ્યા એનું વર્ણન કરવાનું છે। પુષ્પ વિન્યાસ એટલે બહુ સિમ્પલ ભાષામાં કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો કે વૃક્ષો ઉપર પુષ્પની ગોઠવણીને શું કહેવામાં આવે? પુષ્પ વિન્યાસ। વૃક્ષો ઉપર પુષ્પની ચોક્કસ પ્રકારે ગોઠવણી થાય, એ જ ગોઠવણીને આપણે શું કહીએ છીએ? પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। જેમ આપણે પર્ણ વિન્યાસ જોયો તો વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિ ઉપર પર્ણની ગોઠવણીને આપણે પર્ણ વિન્યાસ કહીએ, એવી રીતના પુષ્પની ગોઠવણીને આપણે શું કહીએ? પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે। એટલે બહુ સિમ્પલ, વનસ્પતિ ઉપર પુષ્પની ગોઠવણીને પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે। તો હવે આગળ આપણે જોઈએ। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, પુષ્પ વિન્યાસ જોઈએ એ પહેલાં વનસ્પતિમાં પુષ્પનું સર્જન કઈ જગ્યાએથી થાય છે, અને જ્યારે પુષ્પનું સર્જન થાય ત્યારે વનસ્પતિની જે અગ્રીય વર્ધમાનશીલ પેશી હોય, બરાબર, એ અગ્રીય વર્ધમાનશીલ પેશી રહી કેમાં રૂપાંતરિત થઈ જાય? તો કે પુષ્પની વર્ધનશીલ પેશીમાં રૂપાંતર થઈ જાય, બરાબર। અગ્રીય વર્ધમાનશીલ પેશી શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે અગ્રીય વર્ધમાનશીલ પેશી વનસ્પતિના ટોચ ઉપર આવેલી હોય, સૌથી ઉપર, અને એનું કાર્ય શું છે? તો કે વનસ્પતિની લંબાઈમાં વૃદ્ધિ કરવાનું, બરાબર। એટલે વનસ્પતિની લંબાઈની વૃદ્ધિ કરતી જે પેશી રહી એને અગ્રીય વર્ધમાનશીલ પેશી કહેવામાં આવે, બરાબર। આ અગ્રીય વર્ધમાનશીલ પેશી રહી આગળ જતા પુષ્પીય વર્ધમાનશીલ પેશીમાં રૂપાંતર પામે, એટલે કે પુષ્પની વર્ધમાનશીલ પેશીમાં રૂપાંતર પામે, અને ત્યારબાદ પુષ્પનું એમાંથી નિર્માણ થાય। તો હવે આગળ વધી આપણે જોતા જઈએ પોઈન્ટ ટુ પોઈન્ટ। પુષ્પ એ રૂપાંતરિત પર્વ છે। પુષ્પર્યુ શું છે? રૂપાંતરિત પર્વ છે, બરાબર। રૂપાંતરિત પર્વ એટલે કે પુષ્પર્યુ પ્રકાંડનું જ રૂપાંતર છે, પરોહ ભાગનું, એટલે કે જમીન ઉપરના ભાગનું, બરાબર। એટલે પુષ્પ એ રૂપાંતરિત પર્વ છે કે જ્યાં પરોહનો અગ્રીય વર્ધમાનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ધમાનશીલ પ્રદેશમાં પરિણામે છે। એટલે કે આ પરોહ જે પુષ્પીય રૂપાંતરિત પરોહ છે, એ પરોહનો અગ્રીય વર્ધમાનશીલ પેશી ભાગ રહ્યો, પરોહનો એટલે કે જમીન ઉપરનો, બરાબર, જમીન ઉપરના ભાગને પરોહ ભાગ કહેવાય, અને પુષ્પર્યુ એક રૂપાંતરિત પરોહ જ છે, પરોહમાંથીને જ રૂપાંતર થયેલું એક રચના છે પુષ્પ, બરાબર। એટલે જ્યાં પરોહનો અગ્રીય વર્ધમાનશીલ પ્રદેશ રહ્યો એ કયા સ્વરૂપે વર્તે? તો કે પુષ્પીય વર્ધમાનશીલ ભાગ તરીકે પરિણામે છે। આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી, એટલે કે પ્રકાંડ વચ્ચેની જે આંતરગાંઠનો ભાગ હોય, બે ગાંઠ વચ્ચેનો ભાગ હોય ને, એટલે કે જે આપણે અગ્રીય વર્ધમાનશીલ પ્રદેશ કહીએ છીએ, અગ્રીય વર્ધમાનશીલ પ્રદેશમાં એમાં આંતરગાંઠ ભાગ જોવા મળશે। એ આંતરભાગ ગાંઠ રહ્યો એ વિસ્તરણ પામતો નથી। આ પ્રકાંડના ભાગે આંતરગાંઠ ભાગ હોય તો એનું વિસ્તરણ થતું રહે, પણ ટોચના ભાગે જે આપણે અગ્રીય વર્ધમાનશીલ પેશી કહીએ છીએ, ત્યાં અગ્રીય વર્ધમાનશીલ પેશી રહી ત્યાં આંતરગાંઠ ભાગ આવેલો હશે, એ વિસ્તરણ પામતો બંધ થઈ જાય, એટલે આગળ જતા એમાંથી પુષ્પનું રૂપાંતર થાય। જો આંતરગાંઠ ભાગ રહ્યો એ ટોચનો વિસ્તરણ પામતો બંધ ન થાય તો પુષ્પનું નિર્માણ થશે નહીં। એટલે આંતરગાંઠ ભાગ જે આપણે કહીએ છીએ, આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી, અને અક્ષ સંકુચિત બને। અક્ષ એટલે કે વનસ્પતિનો ટોચનો ભાગ, વનસ્પતિનો સાવ ટોચનો, બરાબર, એકદમ જે કુમળા પર્ણો આવતા હોય ટોચનો ભાગ, એને આપણે અક્ષ ભાગ કહીએ છીએ। અક્ષ ભાગ કેવો થઈ જાય? સંકુચિત થઈ જાય। એ સંકુચિત થવા પાછળનું કારણ શું? તો કે વનસ્પતિમાં હવે લંબાઈની જરૂર નથી, પણ કેની જરૂર છે? પુષ્પની જરૂર છે। એટલે અક્ષ ભાગ રહ્યો એ સંકુચિત થઈ જાય, એટલે લંબાઈ ન વધે, પરંતુ એ જગ્યાએ પુષ્પ આવવાની શરૂઆત થઈ જાય। સંકુચિત અક્ષની ટોચના ભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણના બદલે પાર્શ્વીય રીતે પુષ્પીય બહિર્ભેદના વિવિધ પ્રકારો ઉદ્ભવે, બરાબર। એટલે આ સંકુચિત અક્ષ ભાગ જે કહીએ છીએ ટોચના ભાગે, બરાબર, એની ક્રમિક ગાંઠ હોય, સંકુચિત અક્ષની ક્રમિક ગાંઠ હોય, ત્યાંથી પર્ણ ઉદ્ભવવાને બદલે શું ઉદ્ભવે? તો કે પુષ્પ માટેનો બહિર્ભેદ, એટલે કે પુષ્પ માટેની ગાંઠો ઉદ્ભવે, અને એ ગાંઠમાંથી શું નિર્માણ પામશે? પુષ્પ, બરાબર।
સામાન્ય રીતે આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો અક્ષ જે ભાગ કહીએ છીએ ટોચનો ભાગ એ ભાગે પર્ણનું પણ રૂપાંતર થાય, પર્ણ પણ બને અને પુષ્પ પણ બને, બરાબર. પરંતુ અક્ષ રહી સંકુચિત થઈ જાય એટલે કે એની લંબાઈમાં વૃદ્ધિ ન થાય અક્ષની, બરાબર. તો એ સંકુચિત થવાને કારણે અક્ષની જે ગાંઠો હોય ત્યાંથી પર્ણને બદલે, બરાબર, પર્ણને બદલે કોણ ઉદ્ભવશે? પાર્શ્વીય રીતે પુષ્પો માટેની ગાંઠ, એને આપણે કઈ પુષ્પીય બહિરુભેદ તરીકે ઓળખવામાં આવે. અને એ પુષ્પીય બહિરુભેદમાંથી જ પુષ્પનું નિર્માણ થાય. એટલે સંકુચિત અક્ષની ટોચના ભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણ ઉદ્ભવવાને બદલે કોણ ઉદ્ભવે? તો કે પાર્શ્વીય રીતે પુષ્પીય બહિરુભેદોના વિવિધ પ્રકારો ઉદ્ભવે. એટલે કે પુષ્પના નિર્માણ કરતી ગાંઠ રહી વિવિધ પ્રકારે ઉદ્ભવે. જ્યારે પરોહાગ્ર પુષ્પોમાં પરિણામે ત્યારે તે હંમેશા એકાકી હોય છે. જ્યારે પરોહાગ્ર ભાગ આપણે કહીએ છીએ ટોચનો ભાગ, બરાબર. પરોહાગ્ર ભાગ રહ્યો પુષ્પમાં જે પરોહાગ્ર ભાગ આપણે કહીએ છીએ, બરાબર, એ ભાગ રહ્યો હંમેશા એકાકી હોય. એટલે કે એની સંખ્યા કેટલી હોય? એક હોય, બરાબર. એટલે જ્યારે પરોહાગ્ર ભાગ આપણે કહીએ એટલે કે ટોચનો ભાગ જે અક્ષવાળો ભાગ કહીએ છીએ, બરાબર, એ પુષ્પમાં પરિણામે ત્યારે એની સંખ્યા કેટલી હોય? સિંગલ જ હોય. એટલે કે એકાકી, એક જ સંખ્યા હોય, બરાબર. પુષ્પીય અક્ષ પર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહે છે. એટલે જે અક્ષ આપણે કહીએ છીએ સંકુચિત અક્ષ, બરાબર, સંકુચિત અક્ષની આપણે અગાઉ વાત થઈ ગઈ. સંકુચિત અક્ષ ઉપરથી જે પુષ્પની ગોઠવણી થાય છે, પુષ્પ નવા આવે છે ને એની જે ગોઠવણી રહી એને આપણે કયા નામે ઓળખવામાં આવે છે? પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે પુષ્પીય અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને આપણે શું કહીએ છીએ? જે સંકુચિત અક્ષ આપણે વાત કરી, જે પરોહાગ્રના ભાગે હોય, સૌથી ટોચના ભાગે હોય, બરાબર. પરોહાગ્રના ભાગે એમાં પણ સૌથી ટોચના ભાગે કઈ ભાગ હોય? તો કે સંકુચિત અક્ષ. આ સંકુચિત અક્ષ જે આપણે કહીએ છીએ, બરાબર, ત્યાંથી પુષ્પોની નિર્માણ થાય. અને એ પુષ્પનું નિર્માણ થતું હોય ત્યારે એની ગોઠવણીને શું કહેવામાં આવે? પુષ્પ વિન્યાસ કહેવામાં આવે. ટોચનો ભાગ પુષ્પમાં રૂપાંતર પામે કે સતત વિકાસ પામતો રહે તેના આધારે પુષ્પ વિન્યાસના બે મુખ્ય પ્રકાર છે. એટલે ટોચનો ભાગ આપણે કહીએ છીએ જે પરોહાગ્રની ટોચ જે આપણે કહીએ છીએ પરોહાગ્ર ભાગ અથવા ટોચ કયો અથવા પરાહાગ્રની જે ઉપરનો ભાગ જે એકદમ જેને આપણે અક્ષ તરીકે ઓળખીએ છીએ સંકુચિત અક્ષ કયો કે વનસ્પતિનો ટોચનો ભાગ કયો કે પરોહાગ્રનો ટોચનો ભાગ કયો, બરાબર. પરોહાગ્ર જે ભાગ રહ્યો એમાં સૌથી ઉપર જેને આપણે સંકુચિત અક્ષ તરીકે પણ ઓળખી અને ટોચનો ભાગ તરીકે ઓળખી કે જ્યાં ટોચનો ભાગ રહ્યો પુષ્પમાં રૂપાંતર પામે, બરાબર. આ પુષ્પમાં જે રૂપાંતર પામે છે એ એક જ વખત રૂપાંતર પામે છે કે સતત એમાંથી નવા પુષ્પો બનતા જ જાય છે? એના આધારે પુષ્પ વિન્યાસનો બે પ્રકાર પડે, બરાબર. અપરિમિત અને પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ. પુષ્પો જો એક જ વખત આવતા હોય, બરાબર, ટોચના ભાગે, તો એ પ્રકાર પુષ્પ વિન્યાસનો અલગ હોય. અને અમુક વનસ્પતિમાં તમે જોઈ શકો છો કે વનસ્પતિ ઉપર સતત પુષ્પો આવતા હોય, જૂના પુષ્પો ખરી જાય એની જગ્યાએ નવા આવતા હોય સતત, બરાબર. એટલે ટોચનો ભાગ રહ્યો પુષ્પમાં એક વખત રૂપાંતર થાય છે કે સતત પુષ્પમાં જ રૂપાંતર થતો રહીએ છે, એના આધારે પુષ્પ વિન્યાસના બે પ્રકાર પડે છે, અપરિમિત અને પરિમિત, બરાબર. હવે અપરિમિત અને પરિમિત વિશે આપણે આગળ જોઈએ. પુષ્પ વિન્યાસના બે મુખ્ય પ્રકાર તમને એક્ઝામમાં પૂછે કેના આધારે પ્રકાર પડે, બરાબર. તો કે ટોચનો ભાગ પુષ્પમાં રૂપાંતર પામે કે સતત વિકાસ પામતો રહીએ, બરાબર, તેના આધારે પુષ્પ વિન્યાસના મુખ્ય બે પ્રકાર પડે છે, બરાબર. પરિમિત અને અપરિમિત. અપરિમિત પુષ્પ વિન્યાસની આપણે વાત કરતા હોય તો અપરિમિત પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ સતત વિકાસ પામતી રહે છે અને અનુક્રમિત અગ્રભિવર્ધમાં ક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પો ઉદ્ભવે છે. અપરિમિત પુષ્પ વિન્યાસમાં વનસ્પતિનો વિકાસ પણ થાય, લંબાઈ પણ વધે અને એ ટોચનો ભાગ રહ્યો એનાથી સેજ નીચેની તરફ પુષ્પનો વિકાસ પણ થાય છે, બરાબર. તો આવા પુષ્પ વિન્યાસને અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય, બરાબર. અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. એટલે કે આ વનસ્પતિમાં એની લંબાઈ પણ વધતી રહે,
બરાબર, ટોચના ભાગેથીની લંબાઈ પણ વધતી રહે અને પુષ્પો પણ સતત આવતા રહીએ. તો આવા પ્રકારના પુષ્પ વિન્યાસને અપરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આકૃતિમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા સતત તમને પુષ્પોરિયાઈ જોવા મળશે. આ ભાગ જે આપણે કહી છે આ પુષ્પો આવે છે, આ ભાગ રહ્યું. એટલે આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પુષ્પોરિયાઈ નીચેની તરફ આવે છે. પુષ્પોરિયાઈ નીચેની તરફ અને શાખાઓ રહી ઉપરની તરફ વૃદ્ધિ પામતી જાય છે. એટલે કે ટોચનો ભાગ જે ઉપરની તરફ વૃદ્ધિ પામતો જાય છે. બરાબર, એટલે અપરિમિત પુષ્પ વિન્યાસ જે આપણે કહીએ છીએ તો એમાં પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ જે હોય, મુખ્ય અક્ષ એટલે કે આ વચ્ચેની મુખ્ય અક્ષ આપણે જે કહીએ છીએ એ વચ્ચેની અક્ષને આપણે મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મુખ્ય અક્ષ રહી, બરાબર, એ મુખ્ય અક્ષ સતત વિકાસ પામતી રહી, એટલે લંબાઈમાં સતત વૃદ્ધિ પામતી રહી. બરાબર, અને અનુક્રમિત અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પો ઉદ્ભવે. એટલે આ ટોચના ભાગેથી આમ વૃદ્ધિ પામે, ટોચના ભાગેથી, બરાબર, તો ટોચના ભાગેથી વૃદ્ધિ થાય છે. એ વૃદ્ધિ આ રીતના થાય છે, ટોચના ભાગેથી વૃદ્ધિ પામે અને અહીંયા પુષ્પો આવતા જાય સાઈડમાં. બરાબર, અને ટોચના ભાગેથી વૃદ્ધિ થતી રહે. એટલે આમ તમે જોશો તો ટોચના ભાગેથી આમ વૃદ્ધિ થતી રહે અને સાઈડમાં પુષ્પો આવશે. અને એ પુષ્પો કયા સ્વરૂપે આવશે તો કે અનુક્રમિત અગ્રાભિવર્ધી ક્રમમાં. બરાબર, એટલે કે અનુક્રમિત અગ્રાભિવર્ધી એટલે કે સૌથી નીચે પહેલાં પુષ્પો આવશે, પછી જેમ વૃદ્ધિ થતી જાય એમ નીચે ઉપરની તરફ પુષ્પો આવતા જશે. જેમ એની લંબાઈ વધતી જાય એમ પુષ્પોરિયાઈ ઉપરની તરફ આવતા જશે. બરાબર, એટલે અપરિમિત પુષ્પ વિન્યાસમાં જો શાખાઓ આ રીતના વૃદ્ધિ પામે તો અહીંયા અગ્રાભિવર્ધી, અહીંયા પુષ્પો આવે, એ રીતના અહીંયા પણ પુષ્પો આવે. જેમ જેમ વૃદ્ધિ થતી જાય એમ નીચેની તરફ પુષ્પોરિયાઈ આવતા જશે. બરાબર, તો આને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવામાં આવે. બરાબર, કે પુષ્પ વિન્યાસ મુખ્ય અક્ષ, પુષ્પ વિન્યાસ જ્યાંથી ઉદ્ભવતા હોય એ મુખ્ય અક્ષ રહી, એ મુખ્ય અક્ષ સતત વિકાસ પામતી રહે. બરાબર, અને અનુક્રમિત અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પોરિયાઈ ઉદ્ભવે છે. ત્યારબાદ આપણે પરિમિત પુષ્પ વિન્યાસની વાત કરતા હોય તો પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતર થઈ જાય, એની સમાપ્ત થઈ જાય. એટલે મુખ્ય અક્ષ રહીને એ લંબાઈમાં વૃદ્ધિ કરે નહીં. કેમ ન કરે? કેમ કે મુખ્ય અક્ષ રહી આગળ જતાં કેમાં રૂપાંતર થઈ જાય? પુષ્પમાં જ રૂપાંતર થઈ જાય. બરાબર, એટલે લંબાઈમાં વૃદ્ધિ થશે નહીં. આથી તેની વૃદ્ધિ મર્યાદિત હોય છે, એટલે લંબાઈ વધતી નથી. પુષ્પો તલાભિસારી ક્રમમાં ઉદ્ભવે. પુષ્પો તલાભિસારી ક્રમમાં એટલે કે અંતના ભાગે, આ ટોચનો ભાગ હોય જે આપણે આ ટોચનો ભાગ કહીએ છીએ એ અંતના ભાગે પુષ્પોરિયાઈ ઉદ્ભવે છે. બરાબર, એટલે કે જ્યાં શાખા પૂરી થતી હોય એ જગ્યાએ પુષ્પો ઉદ્ભવે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પુષ્પ અહીંયાથી ઉદ્ભવે અને શાખા અહીંયા પૂરી થાય છે. બરાબર, એટલે પુષ્પોરિયાઈ આગળના ભાગેથી ઉદ્ભવે છે. બરાબર, આપણે પરિમિત પુષ્પ વિન્યાસમાં. જ્યારે અપરિમિત પુષ્પ વિન્યાસમાં પહેલાં શાખાઓ આ રીતના વધે, પછી સાઈડમાંથી અહીં પુષ્પ ઉદ્ભવે છે, આ સાઈડના ભાગેથી. બરાબર, એટલે આ તફાવત ખાસ યાદ રાખજો કે પરિમિત પુષ્પ વિન્યાસ હોય તો ટોચના ભાગેથી પુષ્પનો વિકાસ થાય. બરાબર, તલ ભાગે, ટોચનો જે તલ ભાગ કહીએ એટલે કે છેલ્લો ભાગ, એ જે શાખાઓ રહી એનો ટોચનો ભાગ કહીએ છીએ, છેલ્લો ભાગ, એ ભાગમાં પુષ્પનું નિર્માણ થશે. બરાબર, એટલે હવે શાખાઓ આગળની તરફ વિકાસ પામશે નહીં. બરાબર, કેમ કે આગળ અહીંયા શું આવી ગયું? પુષ્પ આવી ગયું, એટલે શાખાઓની લંબાઈ વધશે નહીં. જ્યારે અહીંયા આપણે જોઈ શકીએ અપરિમિત પુષ્પ વિન્યાસમાં કે પહેલાં શાખાઓ વધે પછી અહીંયા પુષ્પ આવે છે. બરાબર, વળી પાછું અહીંયા પુષ્પ આવે. બરાબર, એ રીતના આપણે કહીએ તો શાખાઓ વધતી જાય ને પુષ્પોરિયાઈ આવતા જાય. બરાબર, આને અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પનું નિર્માણ કહેવામાં આવે ને આ તમને અપરિમિત પુષ્પ વિન્યાસમાં જોવા મળશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ તફાવત હતો અપરિમિત અને પરિમિત પુષ્પ વિન્યાસમાં. બસ બહુ સિમ્પલ છે, યાદ રાખવાનું કે પહેલાં શાખાઓ ટોચનો ભાગની લંબાઈમાં વધારો કરતો જાય
અને સાઈડમાંથી જો એના નીચેના ભાગેથી પુષ્પનો વિકાસ થતો હોય, બરાબર, તો એને આપણે અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પનું રૂપાંતર કહેવામાં આવે. અને આ વિન્યાસ રહ્યો એને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવામાં આવે. આ મુખ્ય અક્ષ કહીએ છીએ એ તો સતત વૃદ્ધિ પામતી જ હોય, લંબાઈ વધારતી જ હોય, અને સાઈડમાંથી પુષ્પો રહ્યા એ આવતા હોય. તો આવા પ્રકારના પુષ્પ વિન્યાસને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. જ્યારે પરિમિત પુષ્પ વિન્યાસમાં આ જે મુખ્ય અક્ષ હોય, મુખ્ય અક્ષ જે આપણે કહીએ છીએ એ જ આગળ જતાં પુષ્પોમાં રૂપાંતર પામી જાય, બરાબર. એટલે પુષ્પમાં રૂપાંતર પામે એટલે એની લંબાઈ વધતી રહી, બંધ થઈ જાય, એટલે એની વૃદ્ધિ કેવી થઈ જાય, મર્યાદિત, બરાબર. અને પુષ્પો તલાભી સારી ક્રમમાં ઉદ્ભવે, એટલે કે સૌથી જે આપણે આગળની શાખાઓ કહી અહીંયાથી પુષ્પ ઉદ્ભવે, ત્યાર પછી એની નીચેની તરફ ઉદ્ભવે, બરાબર. જ્યારે અપરિમિત પુષ્પ વિન્યાસમાં નીચેના ભાગેથી સૌપ્રથમ પુષ્પ ઉદ્ભવે, બરાબર, ત્યારબાદ એના ઉપરના તરફ પુષ્પ ઉદ્ભવે, ત્યારબાદ એની ઉપરના તરફના પણ પુષ્પ ઉદ્ભવે. એવી રીતના નીચેથી પુષ્પ ઉદ્ભવવાની શરૂઆત થાય, જે મુખ્ય અક્ષ હોય એના નીચેના ભાગેથી, બરાબર, અને ઉપરની તરફ પુષ્પનું નિર્માણ થતું જાય. અહીંયા પણ આપણે અહીંયા જોઈ શકીએ પરિમિત પુષ્પ વિન્યાસમાં કે ઉપરની તરફ સૌપ્રથમ પુષ્પ ઉદ્ભવે અને પછી નીચેની તરફ ઉદ્ભવતા જાય, બરાબર. તો આ તફાવત પરિમિત અને અપરિમિત પુષ્પ વિન્યાસ વચ્ચે યાદ રાખજો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને આકૃતિમાં આપણે જોયું કે પરિમિત પુષ્પ વિન્યાસ અને અપરિમિત પુષ્પ વિન્યાસ બંનેની આકૃતિ જોઈ લીધી. બહુ સિમ્પલ પ્રશ્ન છે, યાદ રાખવો સહેલો છે. પુષ્પ વિન્યાસ એટલે વનસ્પતિમાં પુષ્પની ગોઠવણી, પરોહાગ્રના ભાગે ટોચના ભાગે જે આપણે અક્ષો હોય સંકુચિત થઈ જાય, આગળ જતાં પુષ્પમાં રૂપાંતર થાય, બરાબર. અને એ પુષ્પમાં રૂપાંતર થાય છે એ પુષ્પની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહેવાય, બરાબર. અને એ પુષ્પ વિન્યાસમાં આપણે એના પણ બે પ્રકાર પડે છે, કેના આધારે પડે છે, તો આપણે કહીએ તો કે ટોચનો ભાગ પુષ્પમાં રૂપાંતર થાય છે, ટોચનો ભાગ રહ્યો મુખ્ય અક્ષ કહીએ છીએ પુષ્પમાં રૂપાંતર થાય છે કે પછી સતત વિકાસ કરે છે. વિકાસ કરવો એટલે લંબાઈમાં વૃદ્ધિ થાય છે કે એ ટોચનો ભાગ રહ્યો એ લંબાઈમાં વૃદ્ધિ થાય છે કે પછી ટોચનો ભાગ પુષ્પમાં રૂપાંતર થઈ જાય છે. એના આધારે બે પ્રકાર પડ્યા આપણે, અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ, બરાબર. અને બંને વચ્ચે આપણે ડિટેલમાં ઘણી બધી ચર્ચા કરી, પરિમિત અને અપરિમિત પુષ્પ વિન્યાસ વચ્ચેનો તફાવત, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ જોવાનું છે. આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળનું જોઈ લેશું, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં જે ટોપિક ચલાવ્યું હોમવર્ક સ્વરૂપે 3 વખત લખીને આ વિડીયો જે દિવસે અપલોડ થાય તે દિવસે સાંજ સુધીમાં મને મોકલી આપવો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. થેન્ક યુ.